સૌરાષ્ટ્રની આન બાન અને શાન એટલે રંગીલું રાજકોટ. મિત્રો, રંગીલા રાજકોટની સ્થાપના 1610ની અંદર ઠાકોર વિભાજી જાડેજાએ આજી નદીના કિનારે કરેલી હતી. પણ એમનો પાકો એક મિત્ર હતો જેનું નામ હતું રાજુ સંધિ. એની યાદમાં રાજકોટ જિલ્લાની સ્થાપના થઈ. પરંતુ 1720ની અંદર માસૂમ ખાન નામના વ્યક્તિએ તેમને જીતી અને નામ પાડી દીધું માસુમાબાદ. એટલે રાજકોટ જિલ્લાનું જૂનું નામ છે માસુમાબાદ. ત્યારબાદ 1732ની અંદર ફરીથી એનું નામ પડ્યું રાજકોટ. મિત્રો, જ્યારે ભારત આઝાદ થયું ત્યારે બીજા નંબરના બી વર્ગના ગ્રુપની અંદર એક અલગથી રાજ્ય અસ્તિત્વમાં આવ્યું જેનું નામ હતું યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ, યુએસકે. તેની રાજધાની હતી રાજકોટ. એના સિવાય પેલા પ્રથમ મુખ્યમંત્રી તરીકે હતા ઉચ્છંગરાય ઢેબર, જેના નામ ઉપરથી ઢેબર રોડ આવેલો છે. મિત્રો, આ ઉચ્છંગરાય ઢેબરે ચબુતરા સત્યાગ્રહ રાજકોટથી શરૂઆત કરેલી હતી. એના સિવાય હિન્દ છોડો આંદોલન જે છે એનું મુખ્ય કેન્દ્ર એટલે રાજકોટ હતું. એના સિવાય સૌથી મહત્વની વસ્તુ જોઈને કહી શકાય તો જ્યારે આરઝી હુકુમત થઈ એનું જુનાગઢ હાઉસ પણ રાજકોટની અંદર જ હતું. તો એવું છે આપણું સૌરાષ્ટ્રની આન બાન અને શાન, એવું રંગીલું રાજકોટ. થેન્ક યુ સો મચ.